વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી સંબંધિત વિવાદમાં સુપ્રીમ કોર્ટે 6 કોંગ્રેસ નેતાઓને આગોતરા જામીન મંજૂર કર્યા છે. પ્રાંત કલેક્ટર દ્વારા આ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો દિયોદર તાલુકા પંચાયતની વિવાદાસ્પદ ચૂંટણી દરમિયાન બની હતી, જે 3 વખત રદ કરવામાં આવી હતી. તારીખ 25/5/2026ના રોજ ચૂંટણી અધિકારી અને દિયોદર પ્રાંત કલેક્ટરની હાજરીમાં તાલુકા પંચાયતના સભાખંડમાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 મળી કુલ 22 સભ્યો ઉપસ્થિત હતા. ભાજપના સભ્યો વચ્ચે આંતરિક બોલાચાલી થતા પ્રાંત કલેક્ટરે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રદ કરી હતી. ચૂંટણી રદ થતાં કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી કરાવવા રજૂઆત કરી હતી. તે દરમિયાન પ્રાંત કલેક્ટર કાછડ અને આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં પ્રાંત કલેક્ટરના શર્ટના બટન તૂટી ગયા હતા. આ ઘટના બાદ દિયોદર પોલીસ મથકે 10 આગેવાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં હત્યાના પ્રયાસ કલમ 307 જેવી ગંભીર કલમો લગાવવામાં આવી હતી. આ ફરિયાદ રાજકીય પ્રેરણાથી થઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ કેસમાં દિયોદર સેશન કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે આગામી જામીન અરજીઓ ફગાવી દીધી હતી. ત્યારબાદ 10 આરોપીઓ પૈકી 6 આરોપીઓને સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં વિદ્વાન ધારાશાસ્ત્રી હિરેનભાઈ રાવલ અને તેમની ટીમના વકીલો પ્રશાંત સી સેન અને મોહમ્મદ અલી ખાન, પ્રથમ સાગર અને આયશા ખાન દ્વારા આ કેસ રજૂ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ કેવી વિશ્વનાથનની કોર્ટમાં દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીઓએ ચૌહાણ સિદ્ધરાજસિંહ માધુસી, ચૌહાણ દશરથસિંહ માધુસી, વિજયભાઈ હરગોનભાઈ જોશી, કન્યાલાલ ભૂદરભાઈ માળી, જનકસિંહ હકજી વાઘેલા અને દશરથભાઈ પ્રભુજી પ્રજાપતિને આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. દિયોદર તાલુકા કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે અને ન્યાયતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આપ સૌ જાણો છો એમ ગત તારીખ 25ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની સામાન્ય ચૂંટણી હતી. દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વિના કારણે રાજકીય દબાણ હેઠળ બંધ રાખવામાં આવી. એનાથી સૌ ગુજરાત વાકેફ છે, પરંતુ તે પછી જે ઘટનાક્રમ બની એનાથી પણ વાકેફ છે. આ ઘટનાક્રમને લઈને રાજકીય કિનાખોરીના ભાગરૂપે કોંગ્રેસના 10 આગેવાનો ઉપર ગંભીર કલમો દાખલ કરી અને ફરિયાદ દાખલ કરવામાં આવી. એના પછી નામદાર સેશન કોર્ટ અને હાઈકોર્ટમાં આપણે ગયા. ત્યાં આપણને જામીન ના મળતા નામદાર સુપ્રીમ કોર્ટમાં 10 પૈકી 6ની આપણે અરજી દાખલ કરવામાં આવી હતી. નામદાર સુપ્રીમ કોર્ટે આજે આપના જે અમારા 10માંથી 6 પૈકીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. બાકીના જે 4 આગેવાનો છે એમની જામીન અરજી ટૂંક સમયની અંદર મૂકવામાં આવશે. સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો છે. અમે પહેલા દિવસથી કહેતા આવ્યા છીએ કે આ કિનાખોરીથી ફરિયાદ કરવામાં આવી હતી અને એની અંદર ખાસ કરીને જે કલમો લગાવવામાં આવી હતી, 307 પ્રકારની જે ગંભીર ગુનાઓ જે હેઠળ ફરિયાદ થઈ હતી, એ ખરેખર દુઃખદ હતી. ઘટના બની એ સત્ય છે, પરંતુ આ પ્રકારની કોઈ ઘટના બની નથી જેને 307 દાખલ કરવામાં આવે, પરંતુ સત્યનો વિજય થયો છે. નામદાર સુપ્રીમ કોર્ટે અમારા આગેવાનોને જામીન મંજૂર કર્યા છે. બાકીના 4 આગેવાનોની જામીન અરજી ટૂંક સમયમાં 2ની નામદાર સેશન કોર્ટમાં અને 2ની હાઈકોર્ટમાં દાખલ કરવાની તજવીજ આપણે હાથ ધરીએ છીએ અને એમને પણ આગોતરા જામીન મળી જશે એ સુપ્રીમ કોર્ટના નિર્ણયના આધારે એવી અમારી આશા છે. આગામી સમયમાં આ કેસ ખરેખર ખોટો છે એવો સાબિત થવાનો છે, કારણ કે એવી 307 પ્રકારનો કોઈ ગંભીર ગુનો બન્યો હોય એવું નથી બન્યું. અને તાલુકા પંચાયતને લોકશાહી બચાવવા માટે જે પ્રક્રિયા બની એનાથી આખો દેશ અને ગુજરાત વાકેફ છે. અમે પણ કોઈ પણ ઘટના બને એને ક્યારેય આ પ્રકારના સ્વીકારતા નથી, પરંતુ પ્રજાના ટોળામાં જે કોઈ ઘટના બની એ નિંદનીય હતી, પરંતુ આ આગેવાનોનો એમાં કોઈ મોટો રોલ નહોતો. પરંતુ ખેર જે બન્યું તે આજે સુપ્રીમ કોર્ટે જામીન જ્યારે આપ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટનો, નામદાર સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રનો આપણે આભાર માનીએ છીએ કે સત્યનો વિજય.